વાસ છે। આ વાજિંત્ર કેરા નાદમાં માતા સરસ્વતીનો વાસ છે। સામે કડા નૃત્યની ઘેરું હૃદય મારું આક્રસાય। વેચાઓ ગોર અને ધાણા આ પાટણ પતિનો જન્મ દિવસ ઉજવાય। પ્રધાનજી મારી રજા સિવાય આ કચેરીમાં કોઈ આવું ન જોય। महाराज ने कहो तुम्हारा मातुश्री તમને મળવા માંગે છે। મહારાજ આપના માતુશ્રી એ આપણને મળવા માંગે છે। પ્રધાનજી મારા માતુશ્રી મિનળ દેવી એને કચેરીમાં રજા લેવાની ન હોય। માતુશ્રીને સન્માન સહિત કચેરીમાં બોલાવો। માતુશ્રીના ચરણમાં પુત્ર મૂળરાજના વંદન। जुग जुग जीવો મારા લાલ, સદાયને માટે તારી ગાદી અવિચળ તપે બેટા। માતુશ્રી કહે બેટા। કોઈ દિવસ નહીં, આજે અચાનક આ કચેરીમાં આવવાનું કારણ? હા બેટા, આવવાનું તો એક જ કારણ કે ચાર ધામની યાત્રા તો કરીને પાછી આવી ગઈ, પરંતુ ગમે તે માણસ ચાર ધામની યાત્રા કરે અરે જ્યાં સુધી જુનાણાની અંદર દામોકુંડ અને રેવતી કુંડ આવેલા છે એની અંદર સ્નાન ન કરે ત્યાં સુધી એમની યાત્રા અધૂરી રહે છે। બેટા જો મને આજ્ઞા કરતો હો તો દામોકુંડની અંદર સ્નાન કરવા જવું છે। ઘણી ખુશીની વાત માતુશ્રી, આપને જુનાણા દામોકુંડ જેમાં સ્નાન કરવા માટે જવું તો મને શું આજ્ઞા? હા બેટા, તને તો આજ્ઞા એ જ કે મારી સંગતે 450 માણસનો સંગ મોકલ, એટલે એ જ જુનાણાની યાત્રા કરીને સત્વરે પાછા આવી। માતુશ્રી આપના કેવા માફક થશે। પ્રધાનજી મારા માતુશ્રી મિનળ દેવી ચાર ધામની યાત્રા પૂરી કરી જુનાણા દામોકુંડમાં સ્નાન કરવા માટે જાય। હાથથી ઘોડા પાલખી કોઈ જાતનો કમીનો ન રહેવો। ઉપરાંત ખીચા ખર્ચી એ પણ સાથે આપવાની। 400 માણસનો સંગ માતુશ્રીની સાથે જવો જોઈએ। પરંતુ હા બેટા, જ્યારે એ જ જુનાણાની અંદર દામોકુંડની અંદર સ્નાન કરીને પાછા ફરશું ત્યારે સૌપ્રથમ તને જાણ કરીશ બેટા। ભલે માતુશ્રી, આપની યાત્રા સફળ થાય આપ મને જાણ કરજો। આ પાટણ તમારા સ્વાગતની તૈયારીઓ કરશે। જય દાદા સોમનાથ। જય સોમનાથ। પ્રધાનજી મારી માતુશ્રી મિનળ દેવી આજે જુનાણામાં સ્નાન કરવા માટે જાય। અરે જુનાગઢ ધડીરા ડિયા તેની સાથે બાપ દાદાનું જૂનું વેણ, પણ કોઈ પરવા નહીં। ચાલો સંઘની તૈયારી કરો। કેમ બેટા? કેમ બા સાહેબ? અરે આપણે જુનાણા તો આવી પહોંચ્યા। સામે દેખાય તે ગરવો ગિરનાર કે જ્યાં ગુરુદત્ત ભગવાનના બેસણા છે। તો ચાલો બેટા સૌ પ્રથમ ગુરુદત્ત ભગવાનના દર્શન કરી ત્યારબાદ દામોકુંડની અંદર સ્નાન કરી આપણા સંઘને આપણે પાટણ રવાના છે। તો ચાલો બેટા ગુરુદત્ત ભગવાનના દર્શન કરીએ।